નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની પહેલી મેચ પૂરી થઈ ગઈ છે. એમાં ભારત સારી રીતે જીત્યું છે અને ભારતના કેપ્ટને આ જે પહેલગામના જે શહીદો છે, જે મૃતકો છે, એમને યાદ કર્યા છે આ ટાણે અને એમને માટે સિમ્પથી વ્યક્ત કરી છે. આ માટેનું કારણ મને એવું લાગે છે કે જે રીતે બીસીસીઆઈ પર અને સરકાર પર પાકિસ્તાન સામે રમવા માટે જે હિન્દુવાદી સંગઠનો કે રાઇટ વિંગ કે ભાજપના ટેકેદારો જ નારાજ થયા છે, એને કારણે બેલેન્સ કરવાની એક ટ્રાય થઈ છે. પરંતુ જે પહેલગામમાં થયું ઓપરેશન સિંદૂર ત્યાર પછી કરવામાં આવ્યું, તો કેટલાક એવું માને છે કે ઓપરેશન સિંદૂરની જે મહેનત હતી એના પર પાણી ફરી વળ્યું છે, કારણ કે પાકિસ્તાન સાથે આપણે કોઈ પણ પ્રકારના વ્યવહાર રાખવા નહીં જોઈએ અને ક્રિકેટના પણ વ્યવહાર રાખવા નહીં જોઈએ. આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, આ ક્રિકેટ આપણા દેશ માટે ખૂબ જ સંવેદનશીલ વિષય છે વર્ષોથી. અને ઘણા વર્ષો પહેલા, 25 વર્ષ પહેલા પણ જયારે પાકિસ્તાનની ટીમ મુંબઈ રમવા આવી હતી ત્યારે શિવ સૈનિકોએ પીચ ખોદી નાખી હતી. ત્યારે તો કદાચ આતંકવાદનું આટલું બધું પાકિસ્તાનનું ઇન્વોલ્વમેન્ટ છે એના પુરાવા પણ નહોતા. હવે જયારે ઓપન એન્ડ શટ કેસ થઈ ગયા છે, વારંવાર જે પાકિસ્તાન આતંકવાદી હુમલો દેશ પર કરે છે, ત્યાર પછી ક્રિકેટ પૂરતો આપણે અપાત કેમ રાખીએ છીએ? આપણે ક્રિકેટને બાકાત નથી રાખતા વિક્રમભાઈ. હા, એમ જ કહું છું. આપણે ભારત પાકિસ્તાન વચ્ચેની કોઈ પણ દ્વિપક્ષીય રમતોને બાકાત રાખી. હવે દર્શક મિત્રોને અહીંયા લોજિક સમજવાની બહુ જરૂર છે. અહીંયા ક્યાં ભારત સરકાર ફસાઈ, હું શબ્દ વાપરી રહ્યો છું, ફસાઈ, એ પણ જાણવું ખૂબ જરૂરી છે. અને લોજિકલી તમારે વિચારવાનું છે કે આમાં શું કરવું છે. જો એક તરફ ભારત સરકારે પહેલગામની ઘટના થઈ, આજે સૂર્યકુમાર યાદવે ગઈકાલે રાતના એને અગર 10 મિનિટનો ઇન્ટરવ્યુ આપ્યો તો છેલ્લી 2 મિનિટ ગાડી પહેલગામના આતંકી હુમલાની વાત કરવા અને ત્યારબાદ થયેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય જવાનોની સાથે જ છીએ અમે અને આ વિજય તેમને અર્પિત છે એવું બહુ સ્પષ્ટપણે કહ્યું. હવે આની પાછળનું કારણ છે તો આમાં ભારત સરકાર એક બે જગ્યાએ ફસાઈ છે. અને ફસાઈ કહી શકાય કે આ એક સ્વીટ ફસામણી છે, એ આપણે સમજવાની જરૂર છે. ભારતે તો બહુ સ્પષ્ટપણે પહેલગામના હુમલા પછી જાહેર કરી દીધેલું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય કોઈ પણ પ્રકારની રમત નહીં રમાય. એટલે ભારતની ટેનિસ રમનારી ટીમ પણ જો જયારે પાકિસ્તાન પહેલા જવા દેતી, હવે નથી જવા દેતું. કબડ્ડી રમવા નથી જવા દેતું. કોઈ પણ રમત રમવા ભારત પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય સિરીઝ આવે એટલે ભારતની નાના. ભારતના સિનિયર ક્રિકેટરોએ પણ પાકિસ્તાનના સિનિયર સાથે રમવાની ના પાડી દીધી. તો પછી એશિયા કપ ક્રિકેટમાં અને આઈસીસીની ટુર્નામેન્ટમાં ભારત કેમ રમે છે? હવે જુઓ, બહુ સીધી વાત છે. એક તરફ ભારતીય સરકારની નીતિ છે કે પાકિસ્તાન નામના દુશ્મન સાથે આપણે કોઈ પણ પ્રકારના દ્વિપક્ષીય સંબંધો નહીં રાખે. પણ એ જ સામે આ ભારત સરકારે આ પહેલાની ભારત સરકારની વાત નથી કરતો, આજ ભારત સરકારે એવો નિયમ પણ પસાર કર્યો છે, એવો કાયદો પણ બનાવ્યો છે કે જ્યાં વાત આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાની આવશે ત્યાં આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સંગઠન દ્વારા બનાવાયેલા નિયમને ભારત સરકાર પોતાના નિયમથી ઉપર ગણશે. આનો અર્થ સીધો સાદો સમજીએ તો એ થાય કે જ્યારે ઓલિમ્પિક રમતો હોય, આ રીતે જોઈએ તો ઓલિમ્પિક્સની રમતો હોય ત્યારે પાકિસ્તાનને પણ આમંત્રણ મળે, ભારતને પણ આમંત્રણ મળે, તો ભારતે ઓલિમ્પિક રમવા નહીં જવું જોઈએ. આ એક બહુ સીધી વાત થઈ. કેમ કે ક્યાંક ને ક્યાંક કે શૂટિંગની સ્પર્ધા હોય અને 12 શૂટરો ફાઇનલમાં આવ્યા હોય, કે જેવલિન થ્રોની સ્પર્ધા હોય અને ત્યાં એક બાજુ નીરજ ચોપડા હોય અને બીજી બાજુ પેલાનો પાકિસ્તાની હોય, તો એ સ્પર્ધા થવાની જ છે. આપણે શું કહ્યું છે? દ્વિપક્ષીય. હવે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર તો આવી ઘણી બધી ઘટનાઓ આવશે અને એનાથી વધારે ભારત સરકારે આ નિયમ ક્યારે બદલ્યો
કે જ્યારે ભારતે 2036ની ઓલિમ્પિક રમતો જે અમદાવાદમાં રમાવાની છે તેની યજમાનીનો દાવો કર્યો, ત્યારે એમાં એક પ્રી કન્ડિશન હોય છે કે જે રાષ્ટ્ર કે જે શહેર એની યજમાનીનો દાવો કરે તેને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના ચાર્ટરને માનવું પડે. 192 દેશને લાગુ પડે છે. એટલે ભારત જો એ ચાર્ટરની આ એક કલમને કે દરેક રાષ્ટ્રને આમંત્રિત કરવા પડશે એ કરવાની ના પાડશે તો ભારતને યજમાનીનો દાવો નહીં કરી શકે. આ પહેલી વાત. પણ જો ભારતે દાવો કરવો હોય તો ક્યાં તો એ દુશ્મનના ખેલકૂદ સંઘને એમણે આખી દુનિયાથી બોયકોટ કરાવવું પડે. હવે એ રાતોરાત ન થઈ. આજે એના જેવી વાત છે કે ભારતને જો એશિયા કપમાં પાકિસ્તાન નથી જોઈતું તો ભારતે એશિયામાં ક્રિકેટ રમતા બધા રાષ્ટ્રોના ક્રિકેટ મંડળોને એ બાબતે કન્વિન્સ કરવા પડે કે તમે પાકિસ્તાનને બહાર કાઢી દો, પાકિસ્તાનનો બોયકોટ કરો. આ વસ્તુ શક્ય નથી બનતી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર. એટલે જુઓ, નરેન્દ્ર મોદીની સરકારે નીતિ તો બરાબર જ વાપરી છે. પાકિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝ ક્યારે નહીં થાય. જે રીતે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની શૃંખલા રમાય છે, ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની શૃંખલા રમાય છે, પાકિસ્તાન સામે આપણે નહીં રમી. વન ડે ટુર્નામેન્ટ પાકિસ્તાન સામે ઇન્ડિયા પાકિસ્તાન દ્વિપક્ષીય વન ડે સિરીઝ નહીં રમાય, T20 સિરીઝ નહીં રમાય. પણ જ્યાં હવે આંતરરાષ્ટ્રીય ફલક બે દેશો સામે થશે ત્યારે ભારત એ ટુર્નામેન્ટ રમશે. આ પ્રકારનો એક નીતિ વિષયક નિર્ણય ભારત સરકાર દ્વારા ભારતીય ક્રિકેટ એસોસિએશન સાથે મળીને લેવામાં આવે છે. હવે એ અંતર્ગત આપણે મેચ કરવાનું. હવે સામાન્ય પ્રજાને આ ખેલકૂદ મંત્રાલયના નિર્ણયો, ભારત સરકારના જે નિર્ણયો છે એની સંપૂર્ણ ખબર નથી. કેટલાને ખબર છે કે ભારત 2032માં કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું છે અમદાવાદમાં, અને 2036માં ઓલિમ્પિકની યજમાની કરવાની છે આપણે પહેલી વખત. હવે આના માટે આંતરરાષ્ટ્રીય ખેલકૂદ મંડળના જે નિયમો હશે કે એના જે ચાર્ટર્સ હશે તેને માનવા પડશે. શું ભારત એવું કરી શકશે કે સોવિયત સંઘને અમેરિકાએ 1980ની લોસ એન્જલિસ ઓલિમ્પિક્સમાં ન બોલાવ્યું એના પ્રતિઘાત રૂપે, સોરી 76ની સ્પર્ધામાં ન બોલાવ્યું એના પ્રતિઘાત રૂપે મોસ્કોમાં યોજાયેલી 1980ની ઓલિમ્પિક રમતોમાં અમેરિકા અને વેસ્ટર્ન કન્ટ્રીઝનો બહિષ્કાર કરાયો. વિશ્વના સીધા 2 ભાગ પડી ગયેલા તે 8 વર્ષના સમયગાળા. એક 4 વર્ષ આ બ્લોક ના ગયો, બીજા 4 વર્ષ આ બ્લોક ના ગયો. શું ક્રિકેટમાં ભારત પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય નહીં રમે પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રમશે? વર્ષો પહેલા જ્યારે દક્ષિણ આફ્રિકા રંગભેદની નીતિઓના કારણે એનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને કોઈ પણ વિશ્વનો કોઈ પણ દેશ સાઉથ આફ્રિકા સામે ક્રિકેટ નહોતો રમતો. ક્રિકેટ નહીં, કોઈ પણ રમતમાં સાઉથ આફ્રિકાનો બહિષ્કાર થતો હતો. તો ત્યારે પણ જે આવી ટુર્નામેન્ટ રમાતી હતી, વર્લ્ડ કપ તો કદાચ મને લાગે છે તે વખતે શરૂઆત નહોતી થઈ, પણ બીજા ઘણા બધા દેશો સાથે મળીને રમતા હોય ત્યારે સાઉથ આફ્રિકાને આમંત્રણ આપવામાં નહોતું આવતું. તો એ રીતે અહીં પાકિસ્તાન સાથે નહીં થઈ શકે. એ રીતે પાકિસ્તાન સાથે કરવા માટે બીજા બધા રાષ્ટ્રોએ એ વાતને સમજવી પડે. ભારત તો પહેલ કરે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંઘમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં ભારત તો કે, પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના જેટલા સભ્યો છે તે બધા સભ્યો જો એ વાત માને અને પાકિસ્તાન સાથે ક્રિકેટના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખવાની વાત કરે કે હવે ઇંગ્લેન્ડનું ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એમ કે અમે બી પાકિસ્તાન સામે નહીં રમીએ, ઓસ્ટ્રેલિયા વાળા કે અમે પણ નહીં રમીએ, તો પાકિસ્તાન સામે આજે રંગભેદને કારણે દક્ષિણ આફ્રિકાની જે હાલત કરાયેલી 1976-1980 સુધી તે હાલત તમે કરી શકો. પણ અત્યારે આતંકવાદ, ભારત આતંકવાદના મુદ્દે અને પોતાને નડતા આતંકવાદના મુદ્દે લડે છે.
જ્યારે પેલું હતું આંતરરાષ્ટ્રીય રંગભેદને કારણે કાળા ગોરાની લડાઈ હતી. આજે પણ તમે જુઓ દક્ષિણ આફ્રિકાની ટીમમાં કોટા સિસ્ટમમાં 3 કાળા ખેલાડીઓ હોય જ છે. કેમ એ લોકોને આ કરવું પડે છે? બહુમતી પ્રજા કાળી હોવા છતાં, અશ્વેત હોવા છતાં, અશ્વેતોની મેજોરિટી દક્ષિણ આફ્રિકાની ટીમમાં નથી. આજે પણ હજુ 8% શ્વેત લોકોનું સાઉથ આફ્રિકામાં વર્ચસ્વ છે, અને બાકી હોય તો હવે તો ઇન્ડિયન અને પાકિસ્તાની આવવા મળે છે ટીમમાં. ગણેલા 2 કે 3 ખેલાડીઓ તમને અશ્વેત મળશે. કેમ આવું છે? એટલે એ વાત આખી જુદી છે. અને અહીંયા આપણે એના માટે સંપૂર્ણ એ જે સ્પોર્ટિંગ બોડી છે, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટિંગ બોડી, પછી એ ક્રિકેટ હોય, હોકી હોય, ઓલિમ્પિક્સ હોય, તે બધા રાષ્ટ્રોએ એ જે પર્ટિક્યુલર રાષ્ટ્ર છે તેનો બહિષ્કાર કરવો. એ બોયકોટનો કોલ આવે અને દરેક રાષ્ટ્ર એકવાર દ્વિપક્ષીય સિરીઝ પણ રમવાની ના પાડી દે પાકિસ્તાન સાથે. પણ એને માટે હિમાંશુભાઈ ડિપ્લોમેટિકલી આપણા દેશની સરકારે, વિદેશ મંત્રાલયે એના માટે ઇનિશિયેટિવ લેવો પડે, કારણ કે આઈસીએ ક્રિકેટ બોર્ડનું કામ નથી. આ વ્યાપક આખી વાત છે, મોટા વ્યાપની વાત છે. અને બીજું એક ગણિત એ છે કે જો બીસીસીઆઈ પણ બહુ આ વાત પર દબાણ નથી લાવતું. એનું કારણ એ છે એ વ્યક્તિ પ્રોફેશનલ કોમર્શિયલ રીઝન છે. એ વાતને પણ વિક્રમભાઈ સમજવાની જરૂર છે. આ તો થઈ સરકારની વાત. બીજી વાત આ છે, આજે એશિયા કપ, જે હમણાં આજ એશિયા કપની વાત કરી આપણે, આ એશિયા કપના બ્રોડકાસ્ટર કોણ છે? સોની. બરાબર છે. હવે સોનીની તમે વ્યુઅરશિપ જુઓ તો આ એશિયા કપમાં જો 25 મેચ રમાવાની હશે તો તેમાંથી ભારત પાકિસ્તાન વચ્ચે તો ખાલી 2 જ મેચ હશે. આ એક રમાઈ અને બીજી સુપર 4માં રમાશે, અને ત્રીજી તો બાય ચાન્સ હશે જો પાકિસ્તાન અને ભારત બંને ફાઇનલમાં આવે તો. છેલ્લો પ્રશ્ન આ બાબત હોય કે આપણે પોલિટિકલ એંગલ પણ આને વિચારીએ. જે લોકોમાં, જે આપણે એમ નથી કહેતા કે આખા દેશમાં રાઇટ વિંગ વાળા બધા, લેફ્ટ વિંગ તો પહેલાથી એન્ટી બીજેપી છે, સરકાર મોદીની વિરોધી છે, પણ આમાં કેટલાક એક્સ્ટ્રીમ રાઇટ વિંગ વાળા જે છે તે બી પાકિસ્તાન સામે ક્રિકેટ મેચને કારણે નારાજ છે. તો આનો પોલિટિકલ ઇમ્પેક્ટ કેવો પડશે? અને પોલિટિકલી ભાજપ તરફી મતદારો નારાજ થયા હોય એવું તમે માની શકો? ના, નહીં માની શકાય. એનું કારણ તમને કહું. આ મારું બીજું એક વ્યવસાયિક કારણ છે ને, એ કેટલેક અંશે આની સાથે જોડાય. હું લેમેનની વાત કરું છું. જે સામાન્ય માણસ છે નહીં, પણ ઘણા લેમેન તમે જુઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટીકા કરે સરકારની આ બાબતે, કે જેને આપણે એન્ટી બીજેપી નહીં કહી શકે બધા. એ જ લેમેનને એક સીધો સાદો સવાલ કે ભાઈ, તમને ભારતમાં ઓલિમ્પિક રમતો રમાય, એ તમારે ઓલિમ્પિક રમતો રમાતી જોવી છે? શું તમારે કોમનવેલ્થ ગેમ્સ ફરીથી ભારતમાં રમાય તે જોવું છે? જો હા, તો આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય કે જે હોય એની સામે રમવું પડશે. પહેલી વાત. બીજી વાત એ કે હું કહું છું ને, એશિયા કપની જુઓ 25 મેચ, 25 મેચમાંથી ભારત પાકિસ્તાન વચ્ચે તો ખાલી 2 જ મેચ છે. ત્રીજી તો ફાઇનલ, ભારત ફાઇનલમાં આવે તો, ભારત અને પાકિસ્તાન બંને ફાઇનલમાં આવે તો. પણ વિક્રમભાઈ, આજે બ્રોડકાસ્ટિંગ કરનારી કંપની છે, ડિજિટલ બ્રોડકાસ્ટિંગ, સોની લીવ વાળો, એ કેટલાને ખબર છે કે ભાઈઓ, જેટલું કલેક્શન કે જેટલી કુલ વ્યુઅરશિપ બાકીની 23 મેચની થાય છે ને, બાકીની 23 મેચ એટલે કુલ 25 મેચ છે. ભારત પાકિસ્તાન વચ્ચે તો ખાલી 2 જ મેચ છે. બાકી બીજા બધા દેશો વચ્ચે બધી જુદી જુદી મેચો છે. 23 મેચોની વ્યુઅરશિપ જો અગર 20 કરોડ હશે તો ભારત પાકિસ્તાનની 2 મેચની વ્યુઅરશિપ જ 50 કરોડને ઉપર ચાલી જાય. હા, એટલે જ લેમેન કે આપણે ને એ જે સામાન્ય માણસ એટલે જ કહે છે કે આ બધો પૈસાનો ખેલ છે. ઓપરેશન સિંદૂર એટલે પૈસા મળતા હોય તો આપણા જે લશ્કરમાં જે લડાઈ રહ્યા છે પાકિસ્તાન પર, બોર્ડર પર, તો એમને એવું શહીદ થાય છે. ઓપરેશન સિંદૂર વખતે ઘણું બધું ક્રેડિટ લીધી સરકારે. તો
આ ફક્ત પૈસા માટે જ રમવાનું 200-500 કરોડ માટે પાકિસ્તાન સામે, જ્યારે આપણી બોર્ડ આટલું વર્લ્ડનું રિચેસ્ટ બોર્ડ છે અને હજારો કરોડનો પ્રોફિટ દર વર્ષે કરે છે, તો એક ટુર્નામેન્ટમાંથી નહીં થાય પ્રોફિટ એટલો. અરે એક ટુર્નામેન્ટ, હું એ જ કહું છું કે આનો અર્થ એ થયો કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાંથી ભારતે ખસી જવું પડે. ભારતે સિમ્પલ ખસી જવું પડે કે જ્યાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ આવશે ત્યાં આગાડી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, આ 4 દેશોના નામ આવવાના છે. ભારતે ખસી જવું પડે. ભારતે એ તૈયારી બતાવવી પડે કે અમે પાકિસ્તાન સામે નહીં જ રમીએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને મંજૂર નથી. એનું કારણ એ છે કે જેટલો કાઉન્ટર, એટલે બ્રોડકાસ્ટિંગનું રાઇટનું, આનું તેનું, કોઈ પણ એક બ્રોડકાસ્ટર જો એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટના 500 કરોડ કે 1000 કરોડ આપે તો એમાં કેટલાક નિયમો બનતા હોય છે, એમાં કેટલાક બંધારણ બનતું હોય છે, જેમાં એ અશ્યોરન્સ આપવામાં આવે છે કે આ 2 દેશો વચ્ચેની મેચ થશે જ, કે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ હશે જ, ભારત પાકિસ્તાન વચ્ચે મેચ હશે જ, તો જ અમે 1000 કરોડ રૂપિયા આપીએ. અને એ પૈસા જો બોર્ડને નહીં મળે તો બોર્ડ, તમે કહો છો ને કે હજારો કરોડ કમાય છે, કમાશે કઈ રીતે? બોર્ડ પાસે હજારો કરોડ પણ એમાંથી જ આવ્યા છે. અને તમે જે પૈસા આપવા જાઓ છો, કેમ કે તમે જે વ્યુઅરશિપ આપો છો, કેમ તમે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ એટલી બધી નથી જોતા અને ભારત પાકિસ્તાનની મેચ જ જુઓ છો? એક સામાન્ય સ્થિતિ બનાવી નાખો ને કે પાકિસ્તાનનો નંબર આજે T20 ક્રિકેટમાં 8મો છે, ભારત નંબર 1 ઉપર છે, તો 1 અને 2 વચ્ચેની રમત વધુ સારી હશે. તે વાત સમજીને તમે પાકિસ્તાન સામેની મેચમાં જ કેમ સ્વિચ ઓન કરો છો? હિમાંશુભાઈ, પણ એક વાત તો આપણે કબૂલ કરવી પડે કે તમે જે આ સામે તમારી એંગલથી કહ્યું, તો સરકાર તરફથી આટલા વખતમાં કોઈ પણ એમના પ્રવક્તાઓએ કે એવું પરસેપ્શન ક્રિએટ કરવાની કોશિશ નથી કરી કે ભાઈ આપણને ફરજ પડે એવી છે, આટલી મર્યાદા છે. સરકારે કોઈ જવાબ જ નથી આપ્યો. જ્યારે જેટલો વિવાદ થયો છે, સરકારના પ્રવક્તાઓએ ખેલકૂદ મંત્રાલય જે પણ કીધું પણ લોકો સુધી પહોંચ્યું નથી, કારણ કે લોકો હજુ આ બાબતે ટીકા કરી રહ્યા છે. મારું એમ કેવું છે આ સિમ્પલ હોઈ શકે કે સરકારે, ખેલકૂદ મંત્રાલયે બહુ સ્પષ્ટ કહ્યું છે કે જો આપણે ઓલિમ્પિકની યજમાની કરવી હોય, આ ભાષામાં કહ્યું છે, જો આપણે ઓલિમ્પિકની યજમાની કરવી હોય તો આપણે આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવું પડશે. નહીં તો ઓફિશિયલી ઓલિમ્પિકની યજમાની કરવાની આપણને પરવાનગી જ નહીં મળે. આનો સીધો અર્થ એ થાય કે ભારત પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં આપણે કોમ્પીટ કરવું પડશે. એટલે આપણે આશા રાખીએ કે આવનાર થોડા દિવસોમાં સરકારના પ્રવક્તાઓ કોઈક એવી રીતના રજૂઆત કરે કે એ વાત લોકો સુધી પહોંચે. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા છો. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.